तो हर हर महादेव मित्रों बधाનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ સૂકી ભાજી, જે ઉપવાસ માટે ખવાય છે, જે ફરાળ માટે બનાવવામાં આવે છે। તો સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા બટેરા બાફી લીધેલા છે અને એની છાલ પણ ફોલીને આવા ટુકડા નાના નાના કરી નાખ્યા છે। અને પછી મેં અહીંયા ટમેટા સુધારી નાખ્યા છે અને લીલા મરચાં પણ સુધારી નાખ્યા છે। તો હવે સૂકી ભાજીને આપણે વઘારીએ। तो एना माटे मैं अहींया एक वासन लीधुं छे अने एमां तेल नाखी दीधुं छे। तेल बराबर गरम थई जाय एटले आपणे आने जीरुं नाखीने वघारी दईए। आपणुं तेल बराबर गरम थई गयुं छे तो आपणे हवे एमां अंदर जीरुं नाखी दईए अने जे बधुं बटेटा अने टमेटा बधुं हतुं आपणे बधुं अंदर मिक्स करी दईए। હવે આપણે અંદર થોડી હળદર નાખી દઈએ, થોડું ધાણા જીરું પાવડર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। જો મીઠું ખાતા હો તો નાખવાનું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। હવે થોડુંક લાલ મરચું પાવડર નાખી દઈએ। અમુક લોકો ફરાળમાં લાલ મરચું નથી ખાતા તો એ સ્કીપ કરી શકે છે। બસ હવે આમાં આપણે થોડોક ગળો સ્વાદ ઉમેરવા માટે આપણે થોડુંક લીંબુ અને ખાંડ પણ આપણે ઉમેરી દઈએ। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું। તો બસ તૈયાર થઈ ગઈ છે આપણી આ સૂકી ભાજી। હવે આપણે આની ઉપર લીલા ધાણા ઉમેરી દેશું। તો બસ આ જ હતી આજની રેસીપી। તો તમે આને ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો અને તમને આમનમ ભાવતી હોય રોજ ખાવા માટે તો તમે એમ પણ બનાવી શકો છો। તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ એક નવા વિડીયો।